ચાલો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે કાલે ચર્ચા કરી ગયા છીએ કે આકૃતિ, બરોબર, સંવિધાનનું રૂપ આકૃતિ વિશે ચર્ચા કરવાની આવે તો એની વ્યાખ્યા આપેલી છે કે બંને આધાર વિધાનમાં મધ્યપદે લીધેલા સ્થાનને આધારે નક્કી થતું રૂપ એટલે આકૃતિ. બરોબર, આકૃતિઓ 4 છે એની પણ ચર્ચા થઈ ગઈ છે. ચારે ચાર આકૃતિના નામ પ્રથમ, બીજી, ત્રીજી અને ચોથી. તો પ્રથમ આકૃતિ કઈ હોય છે તો કે ઊંધો ઝેડ જેવો આકાર બને તે પ્રથમ આકૃતિ, ઊંધા સી જેવો આકાર બને તે બીજી આકૃતિ, સી જેવું બને તે ત્રીજી આકૃતિ અને ઝેડ જેવી બને તે ચોથી આકૃતિ છે. હવે આની અંદર આપણે આકૃતિ બનાવીશું. મિત્રો, આ સંવિધાન છે, આ આખું સંવિધાન છે, બરોબર. હવે આની અંદરથી આકૃતિ બને તો કેવી રીતે બને? તો પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ વિશે આપણે ચર્ચા કરીને આવ્યા છીએ. આપણે આકૃતિ બનાવવાની હોય ત્યારે હંમેશા અહીંયા ફલિત વિધાન આવશે, ઉપર આધાર વિધાન આવશે, બરોબર. તો પક્ષપદ ક્યાં આવે તે આપણે ચર્ચા કરીને આવ્યા છીએ. પક્ષપદ હંમેશા ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ, જો ઉદ્દેશ્ય પદ ને વિધેય પદ તો ખબર છે ને આપણને, બરોબર. આ ઉદ્દેશ્ય પદ કહેવાય પહેલું પદ, બીજું પદ વિધેય પદ કહેવાય છે. તો ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હંમેશા પક્ષપદ આવે એટલે અહીંયા પ મૂકવાનો, બરોબર. પછી સાધ્ય પદની વાત, તો ફલિત વિધાનના વિધેય પદની જગ્યાએ શું આવે છે? સાધ્ય પદ આવે, બરોબર. એના માટે સા મૂકીએ છીએ. હવે પક્ષપદ આધાર વિધાનની ચર્ચા કરવાની રહી. તો આધાર વિધાનમાં જ્યાં અહીંયા જે લખ્યું હોય તે આમાં ગમે ત્યાં લખ્યું હોય ત્યાં શું લખવાનું? પક્ષપદ. ટી નું લખ્યું છે, ટી નું લખ્યું છે, હા. સાધ્ય પદ ક્યાં મૂકવાનું? તો રમતિયાળ ક્યાં લખ્યું છે? અહીંયા. હવે મધ્યપદ બે વૈધા, બરોબર ને? એની વ્યાખ્યા પણ એવી છે કે બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં જે આવતું હોય તે શું કહેવાય છે? મધ્યપદ કહેવાય છે. બાળકો, બાળકો, બરોબર, બાળક, બાળક. તો આના માટે મધ્યપદ, આના માટે પણ મધ્યપદ. હવે આની આકૃતિ આપણે બનાવવાની છે, બરોબર. આ રીતે અહીંયા મૂકો તો ચાલે અને સીધું અહીંયા તમે જો તમને આવડી જાય અને અહીંયા મૂકો તો પણ ચાલે. આ લીટી કરી અને નીચે પેલા ફલિત વિધાન, તો અહીંયા શું આવશે? પક્ષપદ અને સાધ્યપદ. આ બે તો મૂકી દેવાના આપણે. આ ક્યાંય આપણે જોવા જવાની જરૂર રહેતી નથી. પક્ષપદ અને સાધ્યપદ. હવે પક્ષપદ શું છે? ટી નું. તો અહીંયા ટી નું ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે. એટલે પક્ષપદ બીજું ક્યાં આવશે? એની ઉપર જ આવશે, બરોબર. સાધ્યપદ રમતિયાળ છે. રમતિયાળ ક્યાં આપ્યું છે? અહીંયા. તો એ ક્યાં આવશે? અહીંયા. બે ખાલી રહ્યા એ શું થશે? મધ્યપદ. શું થશે? મધ્યપદ. હવે જો આકૃતિ કેવી રીતે બને છે એ ખાસ તમારે જોવાનું છે. કેવી રીતે બનશે? તો બંને મધ્યપદને જોડવાના. પહેલા કોને જોડવાના? મધ્યપદને. બે મધ્યપદને જોડી દેવાના. હવે બે મધ્યપદ અહીંયા ને અહીંયા છે એટલે મધ્યપદ જોડ્યા પછી જે ઉપરનું મધ્યપદ હોય, સાધ્ય વિધાનનું મધ્યપદ હોય અને સાધ્યપદ સાથે જોડવાનું. અહીંયા બીજા આધાર વિધાનને એના પક્ષપદ સાથે જોડવાનું. જો આકૃતિ બની, જો કેવી આકૃતિ બની? ઊંધો ઝેડ, બરોબર ને? ઊંધો ઝેડ બને છે ને? તો આકૃતિ કેટલામી બની? આકૃતિ પહેલી બને છે. કઈ બને છે? પહેલી બને છે. સમજાયું? આવી રીતે આકૃતિઓ બનાવવાની છે, બરોબર. તો આકૃતિ પ્રથમ બને છે તો આનો 1 માર્ક્સ હોય છે. કેટલો? આવી રીતે તમે આકૃતિ બનાવો અને નીચે લખો કે આકૃતિ પ્રથમ, એટલે આના કેટલા માર્ક્સ તમને મળે છે? 1 માર્ક્સ. હવે આવા 3 તો પૂછાતા હતા બોર્ડની પરીક્ષાની અંદર, બરોબર. 3 તો દર વર્ષે પૂછાય એટલે 3 માર્ક મળે. આવા 3 બનાવો એટલે 3 માર્ક્સ તમને મળી જાય. આ વખતે કોર્સને ઘણો બધો બહારથી કાઢી નાખ્યો છે તો એમાંથી વધારે પણ પૂછી શકાય, 4, 5 પણ પૂછી શકાય. તો આપણા 5 માર્ક્સ સીધા કવર થઈ શકે, બરોબર. હવે વાત રહી તો પ્રથમ આકૃતિ બની, બરોબર ને? આપણે આ ઉદાહરણ પ્રથમ આકૃતિનું લીધું. આપને આકૃતિ બનાવતા આવડતી હોવી જોઈએ. હવે પ્રથમ આકૃતિની વ્યાખ્યા કે પૂછાય તો કે શેના આધારે બને? તો કે આપણને ખ્યાલ છે આને સાધ્ય વિધાન કહેવાય, બરોબર ને? આપણે બંધારણ ચર્ચા કરીને આવ્યા એમાં
આને પક્ષ વિધાન કહેવાય છે અને આને ફલિત વિધાન કહેવાય. આ ચર્ચા આપણે બંધારણમાં કરીને આવ્યા. ક્રમશઃ પહેલું હંમેશા સાધ્ય પદ હોય, બીજું હંમેશા પક્ષ પદ હોય અને ત્રીજું હંમેશા ફલિત વિધાન હોય છે. અહીંયા બરોબર ને, સાધ્ય પદ, પક્ષ પદ અને ફલિત વિધાન, સોરી, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. પક્ષ સાધ્ય વિધાનમાં જ સાધ્ય પદ આવે. સાધ્ય પદ ક્યારે આમાં આવે નહીં. અહીંયા સાધ્ય પદ ક્યાંય આવશે નહીં, ક્યારે. બરોબર, સાધ્ય વિધાન હંમેશા પહેલા જ આધાર વિધાનમાં આવે. સાધ્ય પદ યાદ રાખજો, અહીંયા અથવા અહીંયા બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આવી શકે. પક્ષ પદ હંમેશા આધાર વિધાનના બીજા વિધાનની અંદર જ આવે, એટલે કે એને પક્ષ વિધાન કહીએ છીએ. અહીંયા હોય અથવા અહીંયા હોય, અહીંયા હોઈ શકે નહીં. અને અહીંયા તો પક્ષ પદ અને સાધ્ય પદ આવે જ છે ફલિત વિધાનમાં, તો કારણ કે એના આધારે આપણે ઉપર નક્કી કરીએ છીએ. બરોબર, તો ફલિત વિધાનમાં ક્યારે મધ્ય પદ આવશે નહીં. અને મધ્ય પદ હંમેશા બંને આધાર વિધાનમાં એક એક આવશે. ક્યારે એવું ન બને કે અહીંયા મધ્ય પદ હોય ને અહીંયા મધ્ય પદ હોય, એવું બને નહીં. કાં તો અહીંયા બે જગ્યાએ હોય, આવી રીતે હોય, ક્યારેક આવી રીતે હોઈ શકે. બરોબર ને, તો જ આકૃતિ બદલાય ને. ક્યારેક શું થશે તો કે એક મધ્ય પદ અહીંયા હોય ને એક અહીંયા હોય, એવું પણ બની શકે. ક્યારેક એવું બને કે બે મધ્ય પદ એક અહીંયા હોય ને એક અહીંયા હોય. આવી રીતે ચાર શક્યતાઓ છે, તો ચાર રીતે આકૃતિ બને છે. હવે જો આ આકૃતિની તમારે જરાક વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે પ્રથમ આકૃતિમાં જો આકૃતિ શેના આધારે નક્કી થાય છે? મધ્ય પદે લીધેલા સ્થાનને આધારે નક્કી થાય છે. તો પ્રથમ આકૃતિમાં મધ્ય પદ હંમેશા ક્યાં હોય? તો કે સંવિધાનમાં સાધ્ય વિધાનના કયા પદની જગ્યાએ હોય? આને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ, બરોબર ને, આ વિધેય પદ. સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય અને પક્ષ વિધાનમાં ક્યાં હોય? વિધેયના સ્થાને. બરોબર, તો આકૃતિ કેવી બને? પ્રથમ બને છે. આવું તમારે લખવાનું પણ આવે. બરોબર, એ ચર્ચા આપણે પછી કરીશું. હવે સાથે સાથે મિત્રો આમાં હવે આપણે એક જ વસ્તુ શીખવાની રહી છે, ભેદ. શું કરવાનું રહ્યું છે? ભેદ ઓળખાવાના રહ્યા છે. બરોબર, હવે ભેદ તો તમને આવડે જ છે, છતાં પણ આપણે જોઈ લઈએ. જો સર્વ એટલે સર્વદેશી, છે એટલે વિધિવાચક. સર્વદેશી વિધિવાચક માટે, સર્વદેશી વિધિવાચક વિધાન માટે પ્રતીક કયું વપરાય? તો કે હા, અહીંયા લખી દેવાનું. બરોબર, આગળ ઈયતા જ નથી અહીંયા, તો સર્વદેશી માનવાનું છે. સર્વદેશી વિધિવાચક કયા પ્રકારનું વિધાન થયું? આ પ્રકારનું. અહીંયા પણ ઈયતા નથી, આગળ સર્વદેશી માનવાનું છે એટલે વિધિવાચક કયા પ્રકારનું વિધાન થયું? હા. હવે ભેદ, તો આ સંવિધાનનો ભેદ થાય છે હા હા હા. કેવો થાય? આ ભેદ છે. અને આકૃતિ પ્રથમ અથવા પહેલી. બરોબર, આકૃતિ પહેલી બની ને, ઊંધો ઝેડ એટલે આકૃતિ પહેલી. બરોબર, તો તમારે આટલું જ લખવાનું છે, આવું બનાવવાનું. આવું આપ્યું છે તમારા પેપરની અંદર, ક્વેશ્ચન પેપરની અંદર. એ પહેલા તમારે તમારા આન્સર પેપરની અંદર લખવાનું. કેમ? આની લખવાની જરૂર નથી, પણ કેમ લખવાનું? તો આપણે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં, એટલા માટે લખવાનું. લખ્યા પછી શું કરવાનું છે? તો લખ્યા પછી આ રીતે પક્ષપદ, સાધ્યપદ, જો અહીંયા નો મૂકો, સીધો અહીંયા તમને ફાવે તો ફલિત વિધાન અહીંયા આડું લીટું કરી અને પક્ષપદ અને સાધ્યપદ મૂકી દેવાનું. પછી અહીંયા જોવાનું ફલિત વિધાનમાં ક્યાં ટી નું આપ્યું છે, તો અહીંયા ક્યાં ટી નું આપ્યું છે? તો કે અહીંયા, તો અહીંયા પક્ષપદ મૂકો. બરોબર, સાધ્ય રમતિયાળ, તો રમતિયાળ ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે. બરોબર, તો સાધ્યપદ અહીંયા મૂકો. હવે બે જગ્યા ખાલી રહી, બે સરખા છે, તો કે આ મધ્યપદ મૂકો. આકૃતિ બનાવી નાખો અને પછી નીચે લખવાનું આકૃતિ પ્રથમ થતી હોય તો પ્રથમ, બીજી થતી હોય તો બીજી, અને ત્રીજી થતી હોય તો ત્રીજી, કે ચોથી થતી હોય તો ચોથી. અહીંયા જો ઊંધો ઝેડ થાય તો પહેલી, ઊંધો સી થાય આમ કરીને તો બીજી, સી બને તો ત્રીજી, ઝેડ બને તો ચોથી. બરોબર, એ લખવાનું. ભેદ હવે અહીંયા તમારે બતાવી દેવાના પહેલા, પછી લખવાના આવશે નીચે ભેદ. તો આમાં હા આવ્યું છે તો હા થશે. બરોબર, ક્યારેક ના 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 હોય, ક્યારેક હા ના ન હોય. આવી રીતે એની શક્યતાઓ 256 છે. બરોબર, 64 શક્યતાઓ છે અને 4 આકૃતિઓ, એટલે 64 × 4 કરો એટલે કુલ ભેદોની સંખ્યા કેટલી છે? 256.
જો આવો પ્રશ્ન પૂછાય છે કે કુલ ભેદોની સંખ્યા કેટલી 256 આપણે ચર્ચા કરીશું બરોબર કુલ ભેદોની શક્યતાઓ કેટલી છે 256 ક્યારેક અહીંયા હા ના હ હોય ક્યારેક હ ન હા હોય આવું ગમે તે હોઈ શકે ચાર માંથી બરોબર ને આ વિધાનના આધારે નક્કી થાય એ ભેદ આ બેયના થઈને એક 2 માર્ક્સ કેટલા માર્ક્સ છે 2 માર્ક્સ આવું 6 માર્કમાં તો પૂછાતું તું બરોબર ને 6 માર્કનું આટલું તો પૂછાતું તું આ પ્રકરણની અંદરથી હવે જે અમુક 3 માર્કનું નીકળી ગયું છે આગળથી આમ તો 3 જ માર્કનું નીકળ્યું છે સોરી 2 માર્ક્સનું બરોબર કદાચ એવું બને કે 2 માર્ક્સનું 6 અને 2 8 માર્ક્સનું આવું પૂછી શકાય બરોબર એટલે આપણે આપણી રીતે તૈયારી રાખવાની છે આપણને આવડતું હોવું જોઈએ અત્યારે આપણે પહેલી આકૃતિની જ ચર્ચા કરી છે ફરીથી હું તમને અહીંયા કહું છું કે જો તમારે પ્રથમ આકૃતિ વિશે કંઈ લખવાનું થાય તો આ રીતે લખવાનું છે સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને જ હોય અને પક્ષ વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને હોય તો આકૃતિ કેવી બને છે પ્રથમ આકૃતિ બને છે બરોબર મધ્યપદના સ્થાનના આધારે આકૃતિ નક્કી થાય બરોબર તો આ રીતે આપણે લખી શકતા હોવા જોઈએ સારું મિત્રો બીજી જે વાત છે એને આપણે પછીના વિડિયોની અંદર કરીશું